લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારી પત્રો માટે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભીલવાડાથી કોંગ્રેસના ઉમેદવાર સીપી જોશી, પાલીથી ભાજપના ઉમેદવાર પીપી ચૌધરી, બાડમેરથી કોંગ્રેસના ઉમેદવાર ઉમેદરામ બેનીવાલ, જાલોર સિહોરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર લુંબારામ ચૌધરી અને કોટાથી ભાજપના ઉમેદવાર ઓમ બિરલાએ રેલી અને સભાપત બાદ ઉમેદવારી નોંધાવી હતી અને વિરોધ પક્ષો સાથે જોડાયા હતા અને આગેવાનો પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. યુનોએ પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તો વિરોધ પક્ષના નેતા ટીકારામ જૂલીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જો તેમની માતાએ તેમની સ્તનપાન કરાવ્યું હોય તો તેમણે બંધારણ બદલીને બતાવવું જોઈએ. ગરીબોને નબળા ન સમજો. जी ચોક્કસ વાત કરવામાં આવે તો લોકસભા ઇલેક્શનનો સમય ચાલી રહ્યો છે. તે સમય દરમિયાન તમામ રાજનેતાઓ જનતાને વચ્ચે પોતાના રિપોર્ટ કાર્ડ અને પોતાના કામ વિશે જણાવી રહ્યા છે. પોતાના કામના સાથે સાથે પોતાના રિપોર્ટ કાર્ડ તો છે જ, પરંતુ પોતાના પાર્ટીની પણ વિશેષતા બતાવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો રાજસ્થાન સમેત તમામ પ્રદેશોમાં આજથી જે છે તે બીજા તબક્કાના મતદાનના આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે બીજી તબક્કાના જે ઉમેદવારી જે છે તે આજે રાજસ્થાનથી શરૂઆત થઈ ચૂકી છે. રાજસ્થાનના તમામ જે જિલ્લાઓમાં જે છે તે આજે બીજા તબક્કાના ઉમેદવારોને જે છે તે આજે જે ઉમેદવારી નોંધાઈ છે. વાત કરવામાં આવે તો બાડમેર હોય, કોટા હોય, રાજસ્થાન હોય, તમામ જે લોકસભા ક્ષેત્ર છે તેમના ઉમેદવારો હાલ જે ઉમેદવારી નોંધાઈ છે. સાથે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ દળો હોય, તમામ દળોમાં આજે જે છે તે આજે ઉમેદવારી નોંધાવી છે અને સાથે તમામે પોતાના રિપોર્ટ કાર્ડે લોકોને જનતાને વચ્ચે મૂકવી છે અને સાથે ભારતીય જનતા પાર્ટીએ જે તમામ પ્રકારની જે વાતો છે અને સાથે રિપોર્ટ કાર્ડ છે જનતા સમક્ષ મૂક્યો હતો અને સાથે ઉમેદવારી નોંધાતા વખતે આજે વાત કરવામાં આવે ભીલવાડાથી કોંગ્રેસના ઉમેદવાર સીપી જોશી અને પીલીથી ભાજપના ઉમેદવાર પીપી ચૌધરી અને બાડમેરથી કોંગ્રેસના ઉમેદવાર ઉમેદ બેનીવાલ અને જલોર સિરોહીથી બેઠકથી જે છે ભાજપના ઉમેદવાર લુંબારામ ચૌધરી અને કોટાથી ભાજપના ઉમેદવાર ઓમ બિરલા જે લોકસભાના ઉપસ્પીકર પણ રહ્યા છે તેમને ઉમેદવારી નોંધાઈ છે. સાથે વાત કરવામાં આવે તો એ ઉમેદવારીને સાથે સાથે જે તમામ રાજનેતાઓ છે એકબીજાના ઉપર પ્રહાર પણ કરી રહ્યા છે. અશોક ગેહલોતે જ્યારે નામાંકન પ્રક્રિયા દાખલ થઈ રહી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો પણ લગાયા હતા. તેમના આક્ષેપોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ઉપર તે ભારતીય જનતા પાર્ટી જે કોંગ્રેસને નસ્તાનાબૂદ કરવા માંગી રહી છે અને સાથે કહી શકાય જે રીતે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રિક બોન્ડના નામે હોય કે તેમના જે એકાઉન્ટ છે તે ફ્રીઝ કરી દેવામાં આવે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ખૂબ જ કહી શકાય કે જે રીતે નસ્તાનાબૂદ કરી રહી છે. તેમના એકાઉન્ટ પણ જે છે બંધ કરી દીધા છે. કહી શકાય કે કોઈ પણ રીતે કોંગ્રેસ આગળ ના આવે તેવું જે છે ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહી છે. સાથે બીજી બાજુ જે સીએમ જે ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય રાજસ્થાનના છે તે પણ જે છે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે જે રાજનીતિનો વિષય છે તેના અંતર જ જે છે તેમને ખૂબ જ ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસને જે સામે આક્ષેપ કર્યા છે તેમને વાત કરીએ તો કોંગ્રેસની જે તો તેમને આક્ષેપ લગાવ્યા છે કોંગ્રેસ વર્ષો સુધી જ્યારે કોંગ્રેસ રહી તે વર્ષો સુધીમાં દેશને ખૂબ જ ખોખલો કરી નાખ્યો છે અને દેશના કેટલા ઘોટાલાઓના સાથે જે છે દેશને આગળ નથી વધવા દીધો. આજે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓ જે છે હવે પણ જે છે દેશને આગળ વધવા નથી દેતા. એના તમામ જે આક્ષેપો સાથે આજે તમામ જે નેતાઓ છે તેને ઉમેદવારી નોંધાઈ છે અને સાથે આવતીકાલે જ્યારે છે તે જે આખરી ચરણ છે ત્યારે 4 તારીખના રોજ છે રાજસ્થાન સહિતના બીજા તબક્કાના ઉમેદવારો જે છે આવતીકાલ સુધી તક જે છે તે ઉમેદવારી નોંધાવી શકશે.